આ દરમિયાન કેશવ રાઠોડ માધવબાગ ગીર ગામમાં મિત્ર નલિન દવેની મહાવીર ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં સૂતા અને ચિત્રોલોક નામના ફિલ્મ પખવાડિકમાં ખૂણે ખાંચરે પોતાનું નામ વાંચી ખુશ થતા. હાથે કપડાં ધોવાના, પૈસા હોય તો ખાવાનું. મદદગાર તરીકે સુરેશ ઝવેરી આવે. એમણે પૂનામાં ડાયરાનો કાર્યક્રમ રાખ્યો, નિષ્ફળ ગયો. કેશવ રાઠોડે નક્કી કર્યું કે હવે તો જીવવું કે મરવું, મુંબઈ નહીં છોડું અને 29 દિવસના ઉપવાસ શરૂ થયા. શ્રાવણ મહિનો હતો. ભગવાન ભોળાનાથને દયા આવી હશે કે શું ખબર નથી, પરંતુ 29 મે દિવસે તેઓ મહાવીર ઇલેક્ટ્રોનિક્સ પહોંચ્યા ત્યારે એક ચિઠ્ઠી પડી હતી. એમાં સાયનનું એડ્રેસ લખેલું હતું. સોમવારે એમને સાયન રજની ત્રિવેદીના ઘરે 11 વાગે પહોંચવાનું હતું, પરંતુ જવા માટે બસના 2 રૂપિયા એમના ખિસ્સામાં નહોતા. શું કરવું? સવારમાં સંકોચાતા એમણે નવીનભાઈ પાસેથી જ રૂપિયા ઉછીના લઈ સાયન જવા નીકળ્યા. રજનીભાઈના ઘરે ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ હતા. તેઓ પૂજા કરી ઉઠ્યા, કચ્છના સ્મરણો તાજા કર્યા અને કેશવ રાઠોડને 251 રૂપિયા આપી કહ્યું, તારે એક ગુજરાતી ફિલ્મ લખવાની છે, વીર ચાંપરાજવાળો, અને દિગ્દર્શન કરશે હિન્દી ફિલ્મોના પ્રખ્યાત દિગ્દર્શક રાધાકાંત. એમને સપનાનો ડૂબતો સૂરજ ફરી ઉગતો લાગ્યો. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેશવ રાઠોડની જીવન ઝરમર વિશે, કે એમની ફિલ્મી લાઈફ અને જીવન કેવું હતું તેના વિશેનો ભાગ 4. તો હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને કેશવ રાઠોડ વિશેના આપના આગળના અમારા 3 ભાગ આપે હજી સુધી ન જોયા હોય તો જોઈ લેશો. શરૂ કરીએ. પોતે લોક સાહિત્ય ખૂબ જ વાંચ્યું હતું, એટલે વીર ચાંપરાજવાળાની કથાથી તેઓ વાકેફ હતા. પટકથા કેમ લખાય તે તેમણે મનુકાંત પટેલ પાસેથી શીખી લીધું હતું અને ફિલ્મના સંવાદો રામજી વાણિયાના સંવાદો સાંભળીને સમજી ગયા હતા. એમણે 3 દિવસમાં કથા, પટકથા, સંવાદો અને ગીતો પણ લખી નાખ્યા. શનિવારે રજનીભાઈના ઘરે સ્ક્રિપ્ટ સંભળાવવાની હતી. તેઓ પહોંચ્યા અને ઘરે રાધાકાંત મળ્યા. પ્રાણલાલ ઉપાધ્યાય બેઠા હતા અને બીજા અન્ય હતા. વાટ જોવાતી હતી કોની? ઉપેન્દ્ર ત્રિવેદીની. ઉપેન્દ્ર ત્રિવેદી આવ્યા અને કેશવ રાઠોડે પોતાની કાઠિયાવાડી શૈલીમાં આખી સ્ક્રિપ્ટ વાંચી સંભળાવી. બધા વાહ વાહ બોલી ઉઠ્યા. રાધાકાંત બોલી ગયા, અબ રમેશ મહેતા को पता चलेगा कोई और भी लिख सकता है. પોતે સમજ્યા નહીં. પાછળથી ખબર પડી કે રમેશ મહેતા સાથે મહેનતાણા બદલ વાત ના જામી, એટલે ખુદને ચાન્સ મળ્યો. આભાર રમેશ મહેતાનો. અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પણ નિર્માતાને એ બાબતે નહીં જામ્યું તો હવે કોણ? કેશવ રાઠોડે કહ્યું, અરવિંદ ત્રિવેદી. વાત કોણ કરે? કેશવ રાઠોડે જણાવ્યું કે પોતે જશે. અરવિંદ ત્રિવેદી ત્યારે ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં હતા. એકલા સ્ક્રિપ્ટ લઈ પહોંચી ગયા, વગર ઓળખાણે. ઓળખાણ આપી અને કહ્યું, હું તમને હીરોના રૂપમાં જોવા માગું છું. પછી તો કેશવ રાઠોડે રાજા ગોપીચંદમાં પણ હીરો તરીકે ચમકાવેલા. વાત જામી ગઈ અને હવે વાત આવી સંગીતની. અવિનાશ વ્યાસ, જેણે ગુજરાતને ગાતું કર્યું. અવિનાશ વ્યાસ પોતે જ ગીતકાર, બીજા માટે ગીતો લખતા નહીં અને બીજાએ લખેલા ગીતોમાં સંગીત આપતા નહીં. કેશવ રાઠોડના લખેલા ગીતો નિર્માતા દિગ્દર્શકને પસંદ હતા. ચાલો મીટિંગ તો કરીએ. પાનગલી તેજપાલ હોલની પાછળ પહેલા માળે સૌ 4 વાગે પહોંચ્યા. અવિનાશ વ્યાસ ડોલતી ખુરશીમાં બેઠા હતા. વાતચીત થતાં રજનીભાઈએ કહ્યું, આ છોકરાએ ગીતો લખ્યા છે, આપ સાંભળજો, યોગ્ય લાગે તો. અવિનાશ વ્યાસે કેશવ રાઠોડ તરફ જોયું. એ દ્રષ્ટિમાં આશીર્વાદ હતા, આંખોમાં કુતૂહલતા હતી. સંભળાવ અને એક પછી એક ગીતો ગાવા જ માંડ્યા. અવિનાશ વ્યાસ ઊભા થઈ અંદર ચાલી ગયા. બધા સ્તબ્ધ. પાછા આવ્યા, ખુરશી પર બેઠા અને બોલ્યા, છોકરામાં પાણી છે. હું પહેલીવાર આ કામ કરીશ કે આના ગીતો અને મારું સંગીત. સૌની ખુશીના સીમાડા નહોતા. રેકોર્ડિંગનો દિવસ. કેશવ રાઠોડની મુલાકાત એમના પરમ મિત્ર, સખા અને ભાઈ ગૌરાંગ વ્યાસ સાથે થઈ. પાછળથી બંનેએ 85 જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું. એ વાત પછી અને ગૌરાંગ વ્યાસ જ જાણતા કે અવિનાશ વ્યાસ કેશવ રાઠોડની દીકરા જેમ માનતા.
તેઓ ગીતો લખવામાં સજેશન આપતા. તે દિવસે ભાઈશ્રી પત્રકાર વંદનીય વડીલ નરહરિ વ્યાસનો પણ પ્રથમ મેળાપ થયો અને પોતાની જિંદગીમાં લખેલું પહેલું ગીત સ્વર મહેન્દ્ર કપૂરે ગાયું. ફોટા છપાયા અને વીર ચાંપરાજવાળો ફિલ્મ ગીત રેકોર્ડિંગ સાથે જ નવીનભાઈ ટીલડીના સહકારથી વેચાઈ ગયું. ફિલ્મના લોકેશન જોવા રાધાકાંત, રજનીભાઈ, પ્રાણલાલ ઉપાધ્યાય, કેશવ રાઠોડ અને વિઠ્ઠલ પટેલ સ્ટીલ ફોટોગ્રાફર કાઠિયાવાડ ખૂંદી વળ્યા. ગોંડલના ભજીયા હજી તેઓ યાદ કરે છે અને એ સાથે જ રેકોર્ડિંગના ફોટોગ્રાફ આવ્યા અને એમની પહેલી મુલાકાત શ્રીયુત ઉમર કોલસાવાલાએ ચિત્રજ્યોતમાં છાપી. પછી તો એ એમનું ફિલ્મ પ્રચારનું કામ પણ કરતા. ત્યાં ચિત્રપટ નામનું છાપું નીકળતું. ચંદ્રકાંત શાહ, જેની નાઝ સિનેમા કમ્પાઉન્ડમાં જ ઓફિસ, મેહુલ કુમાર પણ ત્યાં જ બેસતા. એમણે પણ એમના પ્રચારક તરીકે કામ કર્યું. એ બંનેનો ઉપકાર તેઓ નથી ભૂલ્યા. સુરેન્દ્રનગરમાં વીર ચાંપરાજવાળોનું શૂટિંગ શરૂ થયું. પોતે લખેલું ચાંપરાજવાળાના વખાણ કરતું ગીત એમના પર જ ફિલ્માંકન થયું. હે શુરો સાવજણ મરદ મુછાળો વખાણીએ ચરખાનો ચાંપરાજવાળો વખાણીએ ચરખાનો ચાંપરાજવાળો. કોમેડી કલાકારો તરીકે એમણે ગુરુજી પ્રભાકર કીર્તિ અને પુષ્પા શાહનું નામ કહેલ. તેઓ પણ હતા અને તે જમાનામાં દ્વિઅર્થી ગીતો તારી માને બજરનું બંધાણ સામે આ ફિલ્મમાં પણ ઘાયલમાં 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 મને કીધા વિના તારો હાથ મારા ચૂડલામાં ઘાયલમાં એમણે લખ્યું. મને કીધા વિના તારો હાથ મારા ચૂડલામાં ઘાયલમાં. અરે ઘાયલમાં 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 મને કીધા વિના મારો હાથ. ફિલ્મ સંપૂર્ણ થઈ અને કેશવ રાઠોડ મુંબઈ આવ્યા. જીવનમાં પહેલીવાર 2500 શ્રી રજની ત્રિવેદીએ રોકડા આપ્યા. 100ની મોટી નોટો અને પોતે શું કરે એ સમજાતું નહોતું. પણ કેશવ રાઠોડનું નામ ગુજરાતી ફિલ્મના પડદા પર લેખક નહીં ગીતકાર તરીકે પણ આવશે જ એ નક્કી થઈ ગયું. અને પોતે 4 જોડી કપડાં, સફેદ પેન્ટ, સફેદ શર્ટ અને 1 જોડી જૂતા મેટ્રો કંપનીના, જેની કિંમત ત્યારે 99 રૂપિયા હતી, આજે 1500 હશે, ખરીદ્યા. જે આજ સુધી એ પહેરે છે. રોજ સવારે એમના જૂતાને જોઈને ખુદની પ્રગતિ કેમ થઈ એ યાદ કરે છે. પરંતુ હજી તો ફિલ્મ પૂરી થઈ છે. બીજી ફિલ્મ ક્યારે મળશે અને જો વીર ચાંપરાજવાળો ફિલ્મ નહીં ચાલે તો એ ડર લાગવા લાગેલો. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો આ અમારો ચોથો ભાગ આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવશો. અને આ સિરીઝ આપ કન્ટિન્યુ કરવા માગતા હો તો પણ અમને જણાવશો. સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.